કેવી ઘટના તો સુરતમાં ધોરણ 8 ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો અને ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીની સાથે જે વર્તન થયું, પરિવારજનોએ પણ શાળા પર આરોપ લગાવ્યા કે કેવા પ્રકારની સ્થિતિ કે તે સુરતની આદર્શ પબ્લિક સ્કૂલમાં જોવા મળી. કારણ કે મેં કહ્યું કે વિજય રૂપાણીના શબ્દો હતા કે સેડા લેવા માટેના લાખ રૂપિયા ન હોય, પરંતુ આ સ્કૂલના નીચ શાળા સંચાલકો, ભલે મને આજે એ શબ્દ બોલવો પડે, પરંતુ આ શાળા સંચાલકોના પાપે એક 8મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી આપઘાત કરી ગઈ. તમે વિચાર તો કરો કેટલી ક્રૂર ઘટના હશે કે એ છોકરી સ્કૂલે જતી હતી, એના પરિવારજનો માટે સમહાવ ફી ભરવા માટેના પૈસા ન હતા, તો શાળા સંચાલકોએ શું કહ્યું કે ભાઈ તું બહાર ઊભી રહે, અને એ પણ ટોયલેટની પાસે ઊભી રહે. વારંવાર એવું વર્તન થયું. અને બાળકો કેટલા કોમળ સોફ્ટ હોય, તમારા ઘરમાં બાળકો હોય તો એ શાળા સંચાલક એના બાળકને એકવાર ઘરે બાથરૂમમાં 2 દી ઊભી રાખે ને તો ખબર પડે, પરંતુ કેવા પ્રકારનું વર્તન કર્યું. આજે આ પરિવારજનો આક્રંદમાં છે. અને કેવી જગ્યામાં તો કે દાનવીર કર્ણની ભૂમિ હતી સુરત, એ જગ્યા પર જ્યાંથી શિક્ષણ મંત્રી આવે છે પ્રફુલ્લ પાનસરિયા, ગૃહમંત્રી આવે છે હર્ષ સંઘવી, અને ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ આ પણ સુરતથી આવે છે. ને જ સુરતમાં નામ જ આદર્શ પરંતુ કાંડ બિલકુલ વિરોધી